જય ગિરનારી મિત્રો કફ માટે આજે સૌથી જબરજસ્ત રિઝલ્ટ આપતી એક વનસ્પતિનો પરિચય લઈને આવ્યા છે। કફ ઉપર એનું અદ્ભુત કામ છે મિત્રો, અને ખાસ જેને જૂનો કફ હોય, અતિશય જૂની શરદી હોય, કે માથું દુખતું હોય, કે શીળસનો પ્રશ્ન હોય, આવા અનેક રોગો ઉપર આ દિવ્ય વનસ્પતિ અદ્ભુત કામ કરે છે મિત્રો। ખાસ વિનંતી છે, વિડીયો અંત સુધી જોજો। તમને આના મિત્રો બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ આજે જણાવવાનો છું। પહેલાં મિત્રો આપણે આ વનસ્પતિનો નામ જાણી લઈએ। ગુજરાતમાં અલગ અલગ કયા નામથી ઓળખવામાં આવે છે, તો આ વનસ્પતિનું નામ છે મિત્રો મિન્ટ તુલસી અથવા તો વિક્સ તુલસી। આવા એના બે નામ છે। અમુક વિસ્તારમાં એને મિન્ટ તુલસી કહે છે, અમુક વિસ્તારમાં વિક્સ તુલસી કહે। તમારા વિસ્તારમાં કદાચ કાંઈ અલગ નામ હોઈ શકે। આ તુલસીની જ એક જાત છે, પણ ખાસ અગત્યની છે મિત્રો, બરાબર। હવે આની થોડીક ઓળખાણ, હા મિત્રો, હવે એક ખાસ થોડીક ઓળખાણ આપી દઉં કે આ વનસ્પતિને તમે તાત્કાલિક કેવી રીતે ઓળખી જાઓ, બરાબર। તો પહેલું કે આ વનસ્પતિના પાન હોય ને મિત્રો, એ તુલસી અને ફુદીનાના પાનને મળતા આવે છે થોડા, બરાબર। તુલસી અને ફુદીનો આ બંને વસ્તુ આપણે જોયેલી જ છે, એના પાનને આ મળતા આવે છે। અને ખાસ આ પાનમાં નાના નાના ખાચાઓ હોય છે, કોર ઉપર નાના નાના સૂક્ષ્મ ખાચાઓ હોય છે, બરાબર। એ એક તમે નિરીક્ષણ કરજો, બરાબર। બીજું મિત્રો, આની સૌથી મોટી ઓળખ કઈ છે ખબર? કે આના પાન તમે મોઢામાં ચાવો ને તો તમને એવો સ્વાદ આવે કે જાણે તમે વિક્સની ચોકલેટ ન ખાતા હોય આપણે, અથવા વિક્સની ગોળી ખાઈએ ને આપણે, એના જેવો સ્વાદ જો તમને આ પાન મોઢામાં નાખો અને આવે એટલે તમારે સમજી લેવાનું કે આ મિન્ટ તુલસી છે, બરાબર। આ સૌથી મોટી ઓળખ આની। ત્રીજું કે આના ફૂલ હોય ને એ નાના નાના અને સફેદ રંગના આવે છે, જે તમને વિડીયોમાં દેખાય છે, અને એ ડાળીની વચ્ચે આવે છે, બરાબર। ફૂલ ક્યાં આવે છે? ડાળીની વચ્ચે એ ફૂલ ખીલેલા જોવા મળે છે। આગળ કે આનો એક તમને માહિતી બીજી પણ આપી દો વધારાની, કે આનો તમે ઉખેડી અને એના કટકા વાવશો ને તો ઉગી જશે, બરાબર। અને નાના કોઈ પણ છોડ ગમે ત્યાંથી તમારે લઈ આવવાનો, એનો મૂળ સાથે લઈ આવવાની જરૂર નથી, એનો કટકો વાવશો ને તો પણ આ છોડ ઉગી જશે ઘરે। અને આ છોડને પાણીની મિત્રો બહુ જરૂર પડે છે, એટલે જ્યાં ભેજવાળી અતિશય જગ્યા હોય ને ત્યાં તમે આ વધારે વાવશો ને તો એ પુષ્કળ ઉગશે। અને કુંડામાં ઘરે હું તો કહું વાવવી જ જોઈએ, આનો ઉપયોગ એટલા મસ્ત છે, અને ઘરે પણ થઈ જશે મિત્રો। આજે તો નર્સરીઓમાં આ છોડ ઘણી નર્સરીઓમાં મળે છે, બરાબર। તમે કહેશો કે ભાઈ અમારે મિન્ટ તુલસી જોઈએ તો તમને છોડ મળી જશે, બરાબર। સારું, હવે મિત્રો સૌથી મહત્ત્વની બાબત છે આના ઉપયોગ પણ જબરજસ્ત છે। એક પછી એક ઉપયોગ હું તમને જણાવવાનો છું। પહેલો ઉપયોગ આવે છે શીળસ ઉપર। કોઈ વ્યક્તિને શીળસનો પ્રશ્ન હોય તો એણે માત્ર ને માત્ર આ મિન્ટ તુલસીનો રસ કાઢી લેવાનો, અને રસ છે ને મિત્રો એ શીળસ ઉપર લગાડવામાં આવશે ને તો પણ એને એમાં ખૂબ સારું પરિણામ મળશે। બીજો ઉપયોગ આપું છું કફ માટે। બીજો ઉપયોગ કફ માટે આપું છું એ પહેલાં ખાસ મારી એક વિનંતી છે કે જો વિડીયો પસંદ આવે તો એક લાઇક મિત્રો આપજો, ખૂબ અમને આ વિડીયો બનાવવાની પ્રેરણા મળશે। અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર। નીચે તો લાલ કલરનું બટન છે, સબસ્ક્રાઈબ દબાવી દો, તમને આવા જ અલગ અલગ વનસ્પતિ પરિચય અમે આપશું। સારું, કફ માટે શું કરવાનું છે ખાસ સાંભળજો શાંતિથી। મિન્ટ તુલસીના તમારે 10 પાન લેવાના છે। આ તુલસીના કેટલા પાન લેવાના? 10 પાન। 4 મરીના દાણા લેવાના છે, બરાબર। અને એને થોડુંક ખાંડી, બરાબર, એને થોડુંક આખું પાખું ખાંડી નાખવાનું। પછી 1 ગ્લાસ પાણી લેવાનું। 1 ગ્લાસ પાણીમાં આ પાન ને મરીને જે આપણે ખાંડ્યું ને એમાં નાખી દેવાનું, બરાબર। પછી એને ઉકાળવાનું છે ધીમા તાપે। અડધું પાણી બળી જાય એટલે નીચે ઉતાર લેવાનું, રેડી। 2 ચમચી રસ, નાનું બાળક હોય તો થોડું દેવાનું, બરાબર। મોટા માટે 2 ચમચી રસ, બરાબર, તમારે દિવસમાં 1 વાર પી જવાનું। અને આ ક્યારે કરવાનું? કે જ્યારે તમારા શરીરમાં કફ હોય ને ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે। સામાન્ય દરરોજ આ રીતે કંઈ કરવાની જરૂર નથી। કફ હોય તમારા શરીરમાં ત્યારે આ કરશો એટલે ખૂબ કફમાં રાહત થશે મિત્રો, બરાબર। જબરજસ્ત કફમાં રિઝલ્ટ મળે છે આનું। બીજું કે કોઈને શરદી હોય, બરાબર, અતિશય શરદી હોય તો શું કરવું? શરદીમાં તમારે અડધી ચમચી આનો રસ લઈ લેવાનો। કેટલો? અડધી ચમચી। અને એમાં અડધી ચમચી મધ નાખી દેવાનું। આ બંનેનું મિશ્રણ કરી અને તમે પીવું તો શરદીમાં પણ તમને સારામાં સારું રિઝલ્ટ મળશે। નાનું બાળક હોય, નાના બાળક ઉપર તો મિત્રો જબરજસ્ત આનું કામ છે, બરાબર। નાના બાળકને તમે આનો થોડોક રસ થોડુંક મધ નાખીને પાસો 1 વર્ષ ઉપરના બાળકને આપી શકાય, બરાબર। એટલે એને પણ ખૂબ સારું રિઝલ્ટ મળે છે મિત્રો। સારું, હવે અગત્યની વાત એ છે કે જો જ્યારે એવી સિઝન હોય કે અત્યારે લોકોને કફ વધારે છે, વાયરલ ઇન્ફેક્શન વધારે છે, ત્યારે તમારે શું કરવાનું છે? દરરોજ આનું 1 પાન સવારે ખાઈ જવાનું, બરાબર। દરરોજ સવારે તમે આનું 1 પાન ખાઈ જાઓ તો તમને જે કફનો પ્રશ્ન થાય ને એ કફનો પ્રશ્ન નહીં થાય, બરાબર। એટલે આ સમય પહેલાં તમારે, બરાબર,
પાણી પેલા પાળ બાંધવી હોય ને તો દરરોજ સવારે તમારે આનું એક પાન ખાઈ જવાનું છે. આ પણ એક એનો ખૂબ સરસ મજાનો ઉપયોગ છે. હવે આવે છે આગળ એક એથી પણ બેસ્ટ ઉપાય, એ છે માથું દુખવા ઉપર. કે કોઈ વ્યક્તિને અવારનવાર માથું ચડતું હોય અને એને દવા લેવી પડતી હોય, બરાબર, તો એના માટે પણ એક જબરજસ્ત છે કે તમારે શું કરો, આનો રસ કાઢી લેવાનો, બરાબર. આના 5, 7, 10 પાન લઈ એનો રસ કાઢી અને રસ તમારે માથામાં ચોપડી દેવાનો છે, કપાળ ઉપર, બરાબર. માથાના ભાગ કપાળ ઉપર તમે રસ ચોપડશો, થોડીક વાર તમે આરામ કરશો એટલે ઓટોમેટિક તમારું માથું ઉતરી જશે. એના ઉપર પણ ખૂબ સારું પરિણામ આપે છે મિત્રો. એટલે આના સામાન્ય નાના નાના ઘણા જ ઉપયોગ હતા. અને આ છોડ એવો છે મિત્રો કે તમે તમારા બગીચામાં, તમે તમારા ઘરે કુંડામાં વાવશો તો તમને અવારનવાર આ ઉપયોગી થશે. અને બાળકોનો આનો સ્વાદ પણ મજા આવશે. એક પાન બાળક ખાશે તો એને મજા, એને એમ થાય કે ચોકલેટ જેવો સ્વાદ આવે છે મિત્રો. ખાસ વિનંતી છે, વિડીયોનો શેર કરજો જેથી કરીને ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને આનો લાભ મળે મિત્રો. ખૂબ ખૂબ